જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ બધા ગુજરાતીઓની ફેવરિટ ગોળ પાપડી કે સુખડી, પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે. તો એના માટે મેં અહીંયા લીધું છે ગૌક્રીસ ઘી, જે શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. પચવામાં એકદમ હળવું અને ડેઇલી યુઝ માટે એકદમ પરફેક્ટ છે. તો જો અહીંયા જેટલું આપણે ઘઉંનો લોટ લીધો છે ને એટલું જ વ્યવસ્થિત ઘી લેવાનું છે. વિડીયોમાં દેખાય છે ને એવી રીતે વ્યવસ્થિત ચમચો ફરી શકવો જોઈએ એટલું ઘી લેવાનું છે. જો ઘી ઓછું હશે ને તો આપણે ધીમા ધીમા તાપે એને જે વ્યવસ્થિત શેકવાનો છે ને એ નહીં શેકી શકીએ, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આને આપણે ધીમા તાપે 10થી 12 મિનિટ સુધી શેકી લેવાનો છે, ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ને ત્યાં સુધી. ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ ઓફ કરીને એને ઠંડો કરી લેવાનો છે ચમચાથી, કારણ કે ગરમ હોય ને લોટ ત્યારે આપણે કોઈ દિવસ ગોળ નહીં એડ કરવાનો, એનાથી ચવળ થઈ જશે. હવે મેં જેટલો અહીંયા લોટ લીધો છે ને એનાથી અડધો ગોળ લીધો છે, દેશી ગોળ યુઝ કર્યો છે, એ એડ કરી દેશું અને એકદમ લચકા જેવું ટેક્સચર થઈ જવું જોઈએ. પ્લેટને ઘીથી ગ્રીસ કરીને એમાં આપણે આ મિક્સચર પાથરી દેશું, ઉપરથી બદામની કતરણ ભભરાવી દેશું અને નવશેકું હોય ને ત્યારે જ કાપા કરી લેવાના, કારણ કે ઠંડુ થાય પછી કાપા કરીને તો ભૂકો વધારે થાય. તો જુઓ, મસ્ત મજાની ગોળ પાપડી કે સુખડી તમે જે કહેતા હોય એ બની ગઈ છે. આવજો.